રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં રાજપીપળાના ડોક્ટર આંબેડકર ભવન ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરાઈ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં 9મી ઓગસ્ટે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન રાજપીપળા ખાતે શાનદાર ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાએ દેશની સ્વતંત્રતા ચળવળમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી આદિજાતિ સમાજને આગવી ઓળખ સાથે આદિવાસી સમાજના ઉત્થાન માટે નવી દિશા આપી। સમગ્ર આદિવાસીઓ આદિજાતિ સમાજ બિરસા મુંડાને ભગવાનના સ્વરૂપે દિલથી પૂજે છે। આજનો દિવસ ક્રાંતિ દિવસ, રક્ષાબંધન અને આદિવાસી ઉજવણીની દિવસનો ત્રિવેણી સંગમ છે અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનું 150મું વર્ષ દેશભરમાં ઉજવી રહ્યા છીએ। નાયબ મુખ્ય દંડકશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આદિજાતિ સમાજના વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી અનેક કાર્યો કરી રહી છે। અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારો માટે આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના 2.0ના માધ્યમથી સમાજ ઉત્થાનના અનેકવિધ વિકાસ કાર્યો હાલમાં થઈ રહ્યા છે। આદિવાસી બાંધવા માટે આદિવાસી વિસ્તારને આર્થિક અને સામાજિક શૈક્ષણિક સમૃદ્ધિ તરફ લઈ જઈ આર્થિક સશક્ત કરવા માટે પણ સરકારે અનેક યોજનાઓ બનાવી અમલમાં મૂકી છે। નર્મદા જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2024-25માં ₹3,528 લાખની ગ્રાન્ટમાંથી 1,006 ગામોની મંજૂરી અને 2025-26 માટે ₹5,842 લાખ ઉપરાંતની જોગવાઈ કરવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રી બોર્ડર વિલેજ સર્વાંગી વિકાસ યોજના હેઠળ જિલ્લામાં ₹425 લાખના 167 કામો મંજૂર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી શ્રી આદિમ જૂથ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં ₹182 લાખના 14 કામો હાથ ધર્યા છે, જેમાં વ્યક્તિગત દુધાળા પશુ સહાય અને મલ્ટીપર્પઝ શેડનો સમાવેશ થાય છે। ગરુડેશ્વર ખાતે ₹257 કરોડના ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાઇબલ મ્યુઝિયમ અને રાજપીપળા ખાતે ₹341 કરોડના ખર્ચે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું નિર્માણ થયું છે, જે આપણા સૌના માટે ગૌરવ લેવા જેવી બાબત છે। બિરસા મુંડા યુનિવર્સિટીમાં હાલ 3 ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે આ વિસ્તારના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર પ્રદાન કરે છે। નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી પ્રવાસન ક્ષેત્રે અનેક તકો ખુલી છે, ત્યારે સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવાના આશયથી રાજ્ય સરકારશ્રીએ ગરુડેશ્વર તાલુકાના કોયારી અને સાગબારા તાલુકાના સેલંબા ખાતે ₹200 લાખના ખર્ચે 2 હાટ બજારો તૈયાર કરવામાં આવ્યા છે, જે સ્થાનિક લોકોને ઘર આંગણે વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશો વસ્તુઓની ઉપલબ્ધિ સાથે સ્થાનિકોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં પણ સહાયક બની રહેશે।